જ્યારે કેવટની નાવ માગી અને સામે કિનારે જાય છે, પણ પેલા પગ ધોવા દો પછી સામે કિનારે લઈ જાઓ. કેમ? મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ એક પથ્થરમાંથી સ્ત્રી બનાવી દે છે, તો મારી નાવ તો આ લાકડાની છે અને આમાંથી સ્ત્રી બને તો એક સ્ત્રીનું પૂરું નથી કરી શકતો, બેને કેમ સંભાળવી? એટલે હું એમને નહીં જવા દઉં, મને પગ ધોવા દો. પ્રભુએ કીધું હાલો ધોઈ લ્યો. ઉભા રહો, એમને નહીં, હું પાત્ર લઈ આવું. ઘરેથી લાકડાની કાથરોટ લઈ આવે છે. કેમ? તો કહે છે કે મહાપુરુષોનું એવું મંતવ્ય હતું કે લાકડું છે ને પાણી સૂચી લે, અંદર પાણીને શોષણ કરી લે, અને એ પાણી જ્યારે શોષણ કરી લે તો પ્રભુ રામના ધોયેલા પગથી એ પાણી જો લાકડાની કાથરોટમાં થઈ જાય ને, એમાં રોજ લોટ બંધાય ને, તો એ રામના ચરણનું જળ એ લોટમાં ભળે ને એનો પ્રસાદ અમારા ઉદરમાં જાય તો અમારી મતિ સુધરી જાય, અમારું ભાગ્ય સુધરી જાય. અને જ્યારે પગ અંદર રખાવી અને પગ ધોવાની વાત કરી તો પ્રભુએ કીધું આ કાથરોટ ગોળ છે, મારા પગ આમાં થાય હું પડી જાઉં. એક કામ કરો, મારું માથું પકડી રાખો. બે હાથથી માથું પકડાયું અને ત્યારે બાજુમાં ઊભા લક્ષ્મણ અને જાનકી જોવે છે અને કેવટ લક્ષ્મણની સામું જોઈને કહે છે કાં હવે કેમ શું થયું? તો કહે છે કે એટલા માટે કીધું કે જ્યારે ગયા અવતારમાં કાચબો હતો અને એ ભગવાનના પગ દબાવવા માટે ભગવાનના પગ પાસે જતો હતો તો શેષનાગના રૂપમાં રહેલો એ લક્ષ્મણ ફેણ મારીને કાઢી મૂકતો હતો. એટલે યાદ કરાવ્યું કે ગયા વખતે પાસે નહોતો આવતો, તો જો અત્યારે બે પગ મારા હાથમાં છે ને, એના બે હાથ મારા માથા ઉપર છે આજે. અને પછી રામચરિત માનસની એક કથા તમને કહી દઉં કે રામચરિત માનસ તમને દુખી ન થવા દે. જ્યારે નાવમાં બેસવાનો વારો આવ્યો ને ત્યારે પ્રભુ રામ નહોતા બેસી ગયા. પેલા જાનકીજીનો હાથ ચાલીને પેલા જાનકીજીને અંદર બેહાર્યા હતા અને પછી પ્રભુ રામ ગયા હતા. એક યુગલ બરાબર ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને એમાં આવા સંતો બધા મુસાફરી કરતા હતા. તો એક સંતના હાથમાં રામચરિત માનસનો ગુટકો હતો અને એ ગુટકો એમાંથી રામચરિત માનસની ચોપાઈઓ જોર જોરથી ગાય. એટલે સામે નવા લગ્ન થયેલા બે બેઠા હતા અને પત્નીને લઈને ફરવા જતો હતો. એટલે કીધું એ મહારાજ મનમાં ગાવ ને, અમને ડિસ્ટર્બ થાય છે વાતોમાં. એટલે મહારાજ બંધ થઈ ગયા, પણ જીભ હરખી રહી નહીં, વળી પાછી ચોપાઈ ગવાઈ ગઈ. એમાં બરાબર ચોપાઈઓ ગવાતી ગઈ. એમાં ઓલો માણસ અકળાઈ ગયો. સ્ટેશન આવ્યું, ઘણા વખતથી ટ્રેન ચાલતી હતી, એમાં સ્ટેશન આવ્યું એટલે સ્ટેશન ઉપર 5 મિનિટનો વિશ્રામ હતો. 5 મિનિટ ટ્રેન ઊભી રહેવાની હતી. એટલે બે માણસ જરા નાસ્તો કરવા ઉતર્યા. એટલે બેએ પોતાની સીટ ઉપર તો વસ્તુ મૂકી દીધી અને નાસ્તો કરવા ઉતર્યા. એમાં બરાબર નાસ્તો કરવામાં એટલા બધા મશગુલ બની ગયા કે ટ્રેન ઉપડી એટલે એનો ડબ્બો જે હતો એ આખો હતો. એટલે એ ડબ્બો પકડવા માટે બે દોડે છે. જેમ એ દોડે એમ ટ્રેન દોડતી જાય, ટ્રેનની સ્પીડ વધતી જાય. ટ્રેનના ડબ્બાની નજીક આવ્યો અને ઓલો સરિયો પકડ્યો. એ પકડી અને બરાબર પુરુષ ચડ્યો અને સ્ત્રી હજી ચડે એની પેલા એને પૂરપાટ ટ્રેન ઉપડી ગઈ. સ્ત્રી ત્યાં સ્ટેશન પર પડી ગઈ. અહીંયા ટ્રેનમાં પુરુષ રોવા માંડ્યો. એટલે પેલા બાપજી આવીને કીધું ભાઈ કેમ રડો છો, શું થયું? તો કહે છે મારી પત્ની સ્ટેશન ઉપર રહી ગઈ, જલ્દી કોઈ ટ્રેન ઊભું રાખો. કેમ? તો કહે છે કે ટ્રેનમાં અમે આવતા હતા, અમે નાસ્તો કરતા હતા અને ટ્રેન ઉપડી, એમાં હું ચડી ગયો, મારા પત્ની ત્યાં રહી ગયા છે. ત્યારે બાપજીએ કહ્યું, ભારત વર્ષના સાધુએ કીધું ભાઈ જો રામચરિત માનસની તે ચોપાઈઓ સાંભળી હોત તો આજ તારે રડવાનો વારો ન આવ્યો હોત. કેમ? જ્યારે નાવમાં બેસવા ગયા ત્યારે પેલા જાનકીને બેસાડ્યા હતા, પેલા રામ નહોતા બેસી ગયા. તે આજ જો રામાયણની ચોપાઈઓ સાંભળી હોત તો તારા પત્નીને પેલા બેસાડીને પછી તું બેઠો હોત. આ રામચરિત માનસ શીખડાવે છે મારા ભક્તો. આવી કથાઓ ક્યાં મળશે તમને? આ જીવન સુધારવાની આ ગાથાઓ. અને આ બધું તમને ખબર છે, હું તમને કોઈને ઉપદેશ દેવા નથી આવ્યો. ઉપદેશ દેવું એવી મારી તાકાત પણ નથી. હું તો ખાલી તમને યાદ કરાવવા આવ્યો છું. બધી કથાઓ તમને આવડે જ છે, પણ હું તમને ખાલી યાદ કરાવું છું. આવું હોતે હતું, માત્ર તમને યાદ કરાવી રહ્યો છું. અને વારે યાદ કરજો. આપણે રિમાઇન્ડર નથી મૂકતા મોબાઈલમાં? કોકનો બર્થડે હોય તો રિમાઇન્ડર મૂકી દઈએ, યાદ કરાવે આપણને. તો એમ આવી કથાઓ પણ વારે પાછળ યાદ કરતા રહેજો, જીવન સુધરતું જશે. અને પછી એ રામ જંગલમાં ગયા. ત્યાંથી પંચવટીમાંથી માં જાનકીનું હરણ થાય. ભરતજી પોતા ભાઈની પાદુકાઓ લઈને ગયા હતા
અને એને પાદુકાઓ રાજગાદી પર બિરાજમાન કરી અને પોતે ગામની બહાર એક ખાડો કરાવી અને એમાં કાંટાની પથારી કરી અને ભરતજી મહારાજ સુતા હતા. આ ભાઈઓનો પ્રેમ છે. જ્યાં મારા ભાઈ ધરતી પર સુતા હોય, ઘાસની પથારી કરતા હોય, તો મારાથી ઘાસની પથારીમાં પણ ન સુવાય, એટલે ખાડો કરી એમાં કાંટા નાખીને એમાં ભરતજી મહારાજ રહ્યા. આવો જ્યારે ભાઈઓનો પ્રેમ જાગે ને ત્યારે રામ રાજ્ય આ ધરતી પર આવે વાલા. એમનું રામ રાજ્ય ન આવે, ખાલી બોલવાથી રામ રાજ્ય ન થઈ જાય. જીવવું પડે એના માટે, ભાઈઓ પ્રત્યેનો પ્રેમ બતાવવો પડે એના માટેનો. તો એ માં જાનકીનું હરણ કરીને જ્યારે લઈ ગયા હતા ત્યારે એ જાનકીની શોધમાં ભગવાન રામ ગયા અને એમાં માં શબરીબાઈના આશ્રમે પ્રભુ ગયા. ત્યાંથી નીકળી હનુમાનજી સાથે મિલન થયું, સુગ્રીવ સાથે એનો ભેટો થયો. એમાં વાલીને મારી અને વાલી પુત્ર અંગદ સાથે મિત્રતા કરી. ભગવાન હનુમાનજી મહારાજ લંકાને બાળી માં જાનકીની ભાળ લઈને પાછા આવ્યા છે અને પછી સેતુ બાંધી અને ભગવાન રામ સામે કિનારે ગયા અને ત્યાં આગળ જઈ અને રાવણનો ઉદ્ધાર કરી અને માં જાનકીને લઈ આવી અને અયોધ્યાની અંદર ફરી પાછા રામ રાજ્યની સ્થાપના થઈ. એ સંક્ષિપ્તમાં 2 અધ્યાયમાં કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી અને કહ્યું કે રાજા, આગળ જતા જે ચંદ્રવંશમાં દેવયાનીના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો, શુક્રાચાર્યની દીકરી દેવયાની, એનો જે વંશ આગળ ચાલ્યો એમાં સુરસેન નામના એક રાજા થયા. આગળ જતા એને 2 પુત્રો થયા, દેવક અને ઉગ્રસેન. અને એમાં આગળ જતા સુરસેનને ત્યાં વસુદેવ થયા અને દેવકને ત્યાં 7 કન્યાઓ થઈ. એ 7 કન્યાઓ વસુદેવની હારે પરણાવ્યા હતા. એમાં જે દેવકી નામની જે કન્યા હતી એના લગ્ન વસુદેવ હારે થયા. તો એના દાંપત્ય જીવનમાં એનો જે દીકરો 8મો સંતાન આવ્યો એ ભગવાન કૃષ્ણ પોતે જન્માતા. એની કથા હું તમને કહું. હવે કૃષ્ણ જન્મની કથા આવી રહી છે અને એ કૃષ્ણ જન્મની કથા હવે ભગવાન એને તૈયાર થઈને આવ્યા છે. જલ્દી ભગવાન હવે તમે કહે છે કે હવે હું જલ્દી વ્યાસપીઠે જાઉં અને આ લોકો જલ્દી નંદ મહોત્સવમાં આવી જાય. જલ્દી નંદ મહોત્સવ આવે, જલ્દી નંદ મહોત્સવ આવે. ત્યારે 10મ સ્કંદનો પ્રારંભ થાય અને ભગવાન હૃદય છે. 10મ સ્કંદ પરમાત્માનું હૃદય છે. હૃદયની અંદર પરમાત્મા છે અને એ પરમાત્માના પ્રાગટ્યની કથામાં સ્વયં પરમાત્મા આવે છે. પણ આવે છે શું કામ કૃષ્ણ? ભગવાન આવે છે શા માટે? તો એક કવિએ બહુ સુંદર શબ્દો બતાવ્યું. સુની પડેલી બંસરીને અધર ધરવા કાજ, મોર મુકુટ ધરી આવશે મારી છોડાવવા લોક.